અને વોરોની શરૂઆત કરીએ મેઘરાજાથી તો ઉત્તરના રાજ્યોમાં પહાડી રાજ્યમાં તો મેઘરાજા ધડબડાટી બોલાવી જ રહ્યા છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જાણે કે સાર્વત્રિક વરસાદની બ્રેક લાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ હાલ 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એના કારણે કેટલાક પંથકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ક્યાંક મધ્યમ વરસાદ વરસી શકે છે। फिलहाल की स्थिति के अनुसार और रेड अलर्ट कहीं नहीं दिया गया है अगले 5 दिन तक, लेकिन ऑरेंज अलर्ट दिया गया है। डे 1 में गुजरात रीजन में दिया गया है, जिसमें कि दादर नगर हवेली, दमन, वलसाड, नवसारी और सूरत हैं। डे 2 में इसके साथ साथ भरूच, डांग और तापी में भी ऑरेंज अलर्ट दिया गया है। और जहां डे 3 की बात है वो सिमिलर रहेगा डे 2 की जैसे। और डे 4 में जो है उस थोड़ा सा एक्टिविटी गुजरात रीजन में कम होगी, दादर नगर हवेली और दमन में, नवसारी और वलसाड। और डे 5 में भी ऐसा ही रहेगा। जहाँ तक सौराष्ट्र कच्छ का सवाल है, डे 1 और डे 2 में कोई ऑरेंज अलर्ट नहीं है, जबकि डे 3 में एक्टिविटी बढ़ने की उम्मीद है, जिसमें हमने भावनगर, अमरेली, गिर सोमनाथ, दीव, पोरबंदर, जूनागढ़ और राजकोट में ऑरेंज अलर्ट दिया गया है डे 3 के लिए। डे 4 में उसमें थोड़ी एक्टिविटी और बढ़ेगी, जिसमें एक्टिविटी द्वारका और जामनगर तक भी ऑरेंज अलर्ट दिया गया है। और डे 5 में जो है थोड़ा सा कम होके सिर्फ अमरेली में, गिर सोमनाथ, जूनागढ़, पोरबंदर, जामनगर और देवभूमि द्वारका में ऑरेंज अलर्ट है। અને થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે માયાનગરી જળતરબોળ થઈ ગઈ હતી, જ્યાં જોઈએ ત્યાં પાણી જ પાણી નજરે પડ્યું હતું। હંમેશા ભાગતું દોડતું મુંબઈ થંભી ગયું હતું, કારણ કે ભારે વરસાદ વરસ્યો હતો અને મુંબઈની સ્થિતિ કફોડી થઈ ગઈ હતી। પરંતુ આજે પણ મુંબઈના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મુંબઈના ઉલ્હાસનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેના કારણે લોકોને ભારે હાલાકી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને નદી પરના પુલિયાને સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે કોઈ જાનહાનિ ન થાય। તો મુંબઈમાં અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદને કારણે આવી મુશ્કેલીઓની હારમાળા સર્જાય છે અને તેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। અને હજુ પણ મુંબઈમાં આજના દિવસ માટે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એટલે આજે પણ મુંબઈમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે। મુંબઈની હાલત એવી થઈ ગઈ હતી કે મુંબઈની લાઇફલાઇન ગણાતી ટ્રેન પણ, લોકલ ટ્રેન પણ થંભી ગઈ હતી। જોકે ત્યારબાદ ફરી પાછું મુંબઈમાં જનજીવન પૂર્વવત થવાનું શરૂ થઈ ગયું હતું। જોકે કેટલાક વિસ્તારો એવા છે કે આજે પણ ત્યાં હાલાકી લોકો ભોગવી રહ્યા છે। વધુ વિગત સાથે संवाददाता विनय दुबे अपने साथ जोड़ाए गया है। विनय जी, क्या हालत है मुंबई की, कैसे दिक्कतों का सामना कर रहे लोग? તો આ મુંબઈના દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે। ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે, ક્યાંક કમર સમા પાણી ભરાઈ ગયા છે અને આ પાણીમાંથી લોકો પસાર થવા માટે મજબૂર બન્યા છે। તો અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે, ક્યાં જવું એ લોકો સમજી નથી શકતા। મુંબઈમાં ભારે વરસાદને કારણે રોડ રસ્તાની હાલત સૌથી વધારે ખરાબ। તો આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છીએ અને જાણે કે રસ્તા પર નદીઓ વહેતી હોય તેવી મુંબઈની હાલ આ સ્થિતિ છે અને રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેના કારણે હજુ પણ આવનારા 3 થી 4 દિવસ મુંબઈ માટે ભારે બની શકે છે। અને ગુજરાતમાં સૌરાષ્ટ્રને ગમરોળ્યા બાદ દક્ષિણ ગુજરાતમાં થોડા સમય માટે બ્રેક વરસાદે લીધી હતી, પરંતુ ફરી પાછા દક્ષિણ ગુજરાતના પંથકોને ગમરોળવાનું મેઘરાજાએ શરૂ કરી દીધું છે। અને 2 દિવસ પહેલાથી આપણે જોયું હતું કે ભરૂચ, નવસારી આ બધા જે વિસ્તારો છે, વલસાડ, ડાંગ, કે જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને ખાસ કરીને નવસારીમાં સારા એવા વરસાદથી જળાશયોમાં આવક વધી રહી છે, જળાશયો છલકાવા લાગ્યા છે। જોકે કેટલીક જગ્યાએ લોકો જોખમ ખેડી રહ્યા છે, નદીઓના ધસમસતા વહેતા પ્રવાહમાં લોકો તેમાંથી નીકળવાની કોશિશ કરી રહ્યા છે। ઘણી બધી અકસ્માતની ઘટનાઓ આપણે જોઈ છે, પરંતુ તેમ છતાં પણ લોકો જીવ હાથમાં લઈને ફરી રહ્યા છે। વધુ વિગત સાથે સંવાદદાતા રાજન રાજપૂત આપણી સાથે જોડાઈ ગયા છે। રાજન, નવસારીમાં કેટલો વરસાદ અત્યાર સુધીમાં વરસ્યો છે? કયા કયા એ નદી, કઈ કઈ નદીઓ છે કે જે અત્યારે વહી રહી છે સારા પ્રવાહ સાથે, ધસમસતા પ્રવાહ સાથે, અને કેવી હાલત છે? જી બિલકુલ કૃષ્ણા, વરસાદના આંકડા અંગે અને નદીના પ્રવાહ અંગે જો આપને માહિતી આપું તો નવસારી જિલ્લાની અંદર ગતરોજ ખૂબ જ સારો વરસાદ થયો હતો। જિલ્લાના 4 તાલુકાઓની અંદર 6 ઇંચથી વધુ વરસાદ થયો હતો, જ્યારે અન્ય 2 તાલુકા છે
એની અંદર પણ 1 ઇંચ 2-3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને વાંસદા તાલુકાની અંદર 6 ઇંચ કરતાં વધુ વરસાદ જે ખાબક્યો હતો, જેને પગલે વાંસદા તાલુકાની કાવેરો નદી જે છે એની અંદર પાણીની આવક થઈ હતી અને વાંસદા તાલુકાના ઉપરવાસમાં પણ સારો વરસાદ થતાં કાવેરો નદી જે છે એ ધસમસતા પ્રવાહ સાથે વહેવા લાગી હતી અને આ જ પ્રવાહની વચ્ચે ચેકડેમ ઉપરથી વાહન ચાલકો જે છે એ ખાંભલા અને એ માર્ગને જોડતો જે રોડ છે ચેકડેમનો, એના ઉપરથી ધસમસતા પ્રવાહ વચ્ચે પસાર થતા હોય એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા, જે ખૂબ જ જોખમી સાબિત થઈ શકે છે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને લોકો આ જ રીતે જોખમ ખેડી કાવેરો નદી ઉપરથી પસાર થતા હોય છે, તે ખરેખર સાહસ ખેડવું એક જોખમરૂપ સાબિત થઈ શકે છે. બીજી તરફ જિલ્લાની અન્ય નદીઓ જે છે તેની અંદર પણ 1 થી 1.5 ફૂટ જેટલા તેમના જળસ્તરમાં વધારો થયો છે. કૃષ્ણા. જી બિલકુલ રાજન, આભાર આપનો. એટલે વારંવાર આવા વિડીયો સામે આવે છે, અનેક લોકો મોતને ભેટ્યા છે, પરંતુ તેમ છતાં પણ લોકો સમજતા નથી અને આવી રીતે જીવના જોખમે પણ પાણીના ધસમસતા પ્રવાહમાંથી નીકળવાની કોશિશ કરે છે. અને હવે વાત કરીશું એ રાજ્યોની કે જ્યાં અત્યારે આફતનો વરસાદ વરસી રહ્યો છે, મુશ્કેલીઓ હાહાકાર છે. એ પહાડી રાજ્ય ઉત્તરાખંડ હોય, હિમાચલ પ્રદેશ હોય કે જ્યાં વારંવાર ભૂસ્ખલન થઈ રહ્યું છે અને તેના કારણે ડરાવનારા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ 8 રાજ્યોમાં અત્યારે હવામાન વિભાગ દ્વારા રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં રાજધાની દિલ્હીનો પણ સમાવેશ થાય છે. દિલ્હી એનસીઆરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો અત્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં પૂરને કારણે સૌથી વધારે કફોડી સ્થિતિ છે, કારણ કે નેપાળમાં આપણે જોયું હતું કે કેવી રીતે કોસી નદીમાં પૂર આવ્યું હતું અને તેની સૌથી વધારે અસર બિહારમાં પડી રહી છે. તો બીજી બાજુ દર વર્ષે જે બ્રહ્મપુત્રા નદી જે પંથકને તબાહ કરે છે, એ આસામની હાલત ફરી એક વખત આવી છે. વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ માકડિયા, સહયોગી ધવલ માકડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. ધવલ, કયા એવા રાજ્યો છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ? મહત્વની વાત કરવામાં આવે તો ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં મેઘરાજા એટલે કે ચોમાસું બરોબરનું જામ્યું છે અને રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. દિલ્હી સહિત લગભગ 8 રાજ્યોની વાત કરવામાં આવે જ્યાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સૌથી વધારે જો ખરાબ સ્થિતિ હાલમાં હોય તો આસામ અને બિહારની છે. આસામની અંદર પૂરની સ્થિતિ લગભગ વાત કરવામાં આવે તો 21 જિલ્લાઓની અંદર પૂરની સ્થિતિ બની ગઈ છે. જળ તાંડવ ચાલી રહ્યું છે. 8 લાખથી વધારે લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 91થી વધારે લોકોના મોત આ પૂરને કારણે આસામમાં થઈ ચૂક્યા છે અને હજુ ઘણા ગામડાઓ અને શહેરો પણ પાણીમાં ગરકાવ છે. ત્યારે મહત્વની વાત છે કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની અંદર હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડમાં તો છેલ્લા 15 દિવસથી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાંની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે અને શહેરી વિસ્તારોમાં પણ પાણીમાં ગરકાવ થયા છે. આવનાર 5 દિવસની અંદર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ખૂબ જ સારા એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે અને ત્યાં પણ ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાયેલી છે. જે ઉત્તર પ્રદેશની વાત કરવામાં આવે તો જ્યારે જમ્મુ કાશ્મીર છે, પંજાબ છે અને હરિયાણામાં છૂટો છવાયો અથવા મધ્યમ વરસાદ થવાની સંભાવના સેવાઈ રહી છે. અને આની સાથે સાથે ધર્મશાલ, કાંગડા, મનાલી, શિમલામાં એટલે કે જે ઉત્તરાખંડ છે ત્યાં આજે પણ ખૂબ જ ધોધમાર વરસાદ પડ્યો છે. જી બિલકુલ બિલકુલ ધવલ, આભાર આપનો તમામ વિગત સાથે. તો હવે આપણે વાત કરીએ ગુજરાતની, કારણ કે પહાડી રાજ્યોમાં તો આપણે જોયું કે કેવી રીતે પહાડો ધસમસતા નીચે આવી રહ્યા છે, ધરતી ધ્રુજી રહી છે, લોકો ડરી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં, દક્ષિણ ગુજરાતમાં તો સારો વરસાદ વરસી જ રહ્યો છે, પરંતુ આ સાથે સાથે સૌરાષ્ટ્રના કેટલાક પંથકોને પણ મેઘરાજા અત્યારે ઘમરોળી રહ્યા છે અને ભાવનગરનો તેમાં સમાવેશ થાય છે. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે બોર તળાવ, ચિત્રા, દેસાઈનગરમાં વરસાદ વરસ્યો અને પાણી વહેતા થયા હતા. તો આ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. ભાવનગરના દ્રશ્યો છે. મેપાનગર અને ધોબી સોસાયટીમાં પણ વરસાદ વરસ્યો હતો. વધુ વિગત સાથે સંવાદદાતા મયુર દવે આપણી સાથે જોડાઈ ગયા છે. જી મયુર. જી કૃષ્ણ, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેર અને જિલ્લા ઉપર મેઘરાજાની મહેર છે તે જોવા મળી રહી છે. કારણ કે જે રીતે ભાવનગર શહેરની જો વાત કરીએ તો ભાવનગર શહેરમાં બપોરના સુમારે અચાનક જ મેઘરાજાનું છે તે ધમાકેદાર આગમન થયું છે. આ શહેરના સરિતા સોસાયટી, ધોબી સોસાયટી, બોર તળાવ, મેપાનગર સહિતના જે ચિત્રા, દેસાઈનગર સહિતના જે વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદનું છે તે આગમન થયું છે. વરસાદ વરસતાની સાથે કહી શકાય કે બફારામાંથી અને ભારે ગરમીમાંથી ભાવેણાવાસીઓને છે તે રાહત મળે છે. તો બે જગ્યાએ રોડ ઉપર પાણી ભરાયાના દ્રશ્યો જો સામે આવ્યા હતા, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો વેઠવાનો વારો આવ્યો હતો. કૃષ્ણ. જી બિલકુલ મયુર, આભાર આપનો. અને કચ્છમાં કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદની વાટ જોવાઈ રહી છે, પરંતુ કચ્છના કેટલાક વિસ્તારને મેઘરાજાએ આ વખતે સારી રીતે ઘમરોળ્યા છે, ધડબડાટી બોલાવી છે.
જો કે ભુજમાં કેવી રીતે સમસ્યાઓ સામે આવે છે તંત્રની બેદરકારીને કારણે અને લોકોએ તેમાંથી પસાર થવું પડે છે, મુશ્કેલીનો સામનો કરવો પડે છે, તે અત્યારે દેખાઈ રહ્યું છે. કારણ કે ભુજમાં ઠેર ઠેર વરસાદી પાણીની સાથે ગટરના પાણી ફરી વળ્યા છે અને આ દુર્ગંધ મારતા બત્તા પાણીમાંથી લોકોને પસાર થવું પડી રહ્યું છે. થોડા સમય પહેલા આપણે જોયું પણ હતું કે ગટર ખુલ્લી રહી જવાને કારણે, ઢાંકણું ખુલ્લું રહી જવાને કારણે નવસારીમાં એક બાળકીનું મૃત્યુ થયું હતું. તો એવો પણ લોકોને ભય સતાવી રહ્યો છે કે ડર સતાવી રહ્યો છે કે ક્યાંક એવી ઘટના પણ અહીંયા ન સર્જાય, તો આ ગંદા પાણીમાંથી પસાર થવા માટે પણ લોકો હાલ મજબૂર બન્યા છે. सर ये काफ़ी दिनों से जब भी बारिश होती है ड्रेनेज का पानी यहाँ भर जाता है, तो मुसाफिर जब भी रेलवे स्टेशन पे आते हैं, आम आदमी जाता है तो उसको बहुत सारी परेशानी होती है. कभी गाड़ियाँ बीच में खड्डे हैं, गाड़ियाँ बंद हो जाती है, कई आदमी गिर गए तो उनके फ्रैक्चर वगैरह भी होने की संभावना बन जाती है. तो बहुत सारी परेशानी झेलनी पड़ रही है आम आदमी को. अभी आप यहाँ से पसार हुए तो क्या दिक्कत का सामना करना पड़ा? अभी देखो ना सर, आपके सामने निकला हुआ तो गाड़ी बिल्कुल पानी आ गया. देखो कपड़े खराब हो गए मेरे पूरे नीचे से. इसकी कोई सुनवाई नहीं हो रही है, कोई देख रहा नहीं है इसको. હવે અમે અહીંયાથી જવામાં તકલીફ એટલી થાય છે, અમારી ગાડી અટકી જાય છે. કાલે એટલી ગાડી અટકી ગઈ કે ગટરમાં ઉતરી અને 4 માણસો અને અધર કરીને કાઢ્યા ગાડી, ત્યારે નીકળી. એવી સમસ્યા એની અહીંયા ચાલુ જ પડી છે ડેલી સર્વિસ. અહીંયા ગટરનું લગભગ એને 5-6 વર્ષ થઈ ગયા, અહીંયા ચાલુ જ પડી છે. આ સમસ્યા કાંઈ હલ જ નથી થતો. અમે રિસ્કા અહીંયા ચલાવી છે રેલવે સ્ટેશન ઉપર, અમારે બહુ તકલીફ થાય છે. અને હવે વાત કરીએ નેતાઓની. જે નેતાઓ પોતાને જનસેવક ગણાવતા હોય, લોકસેવક ગણાવતા હોય, એ નેતાઓની અસલી છબી શું હોય છે વારંવાર સામે આવતી જ રહે છે. એ છુપા ગુંડા બની જતા હોય છે, ધાક ધમકી આપતા હોય છે અને નિર્દોષ લોકોને એ બલી બનાવતા હોય છે, શિકાર બનાવતા હોય છે. પરંતુ આ બધા વચ્ચે એક નેતા, અમિત રાજપૂત કરીને એક નેતા છે, જેના પર આરોપ લાગ્યા છે કે એણે 95 લાખ ધાક ધમકી આપીને પડાવી લીધા હતા. એક બિલ્ડરને ધાક ધમકી આપી હતી, તેનું અપહરણ કર્યું હતું. અને આ જ અમિત રાજપૂતને જ્યારે સવાલ પૂછવામાં આવ્યા સંદેશ ન્યૂઝ દ્વારા, ત્યારે તેમણે ચાલતી પકડી હતી, કોઈ જવાબ આપવાનો ઇનકાર કર્યો. राजपूत हैं, ये शासक पक्ष के पहले नेता रह चुके हैं. अभी राइट नाउ ये कॉरपोरेटर हैं और इनका जनसंपर्क कार्यालय जो है ना, वो अभी आगे के महाराणा प्रताप से आगे के 4 रास्ते पर है और यहाँ पर ये बैठा करते हैं. ये आज के 2 दिन पहले 12 तारीख को लगभग 1:30 बजे यहाँ पर हमारी बिल्डिंग में आए, अपने लगभग 8 से 10 साथियों के साथ 3 गाड़ियों में, और हमारी पूरी बिल्डिंग में ऐसा कोहराम मचा दिया, कहाँ है बिल्डर, कहाँ है लुक्खा करके, ऐसे गंदे गंदे शब्दों का उच्चारण करके पूरी बिल्डिंग में हमको ढूंढते रहे. मैं 6वें माले पे था ना, तो इनका एक भाई जो कि इनका सब काम काज संभालता है, वो हमारे को 6वें माले पे मिला. तो हमने कहा क्या हुआ भाई? तो बोले कि तेरे को नेता ढूंढ रहा है, ऐसा करके वो हमारे को उच्चारण किया. हमने कहा भाई मेरे को नेता ढूंढ रहा है, मेरे को फ़ोन तो कर दे. बोले तू फ़ोन नहीं उठाता है. ऐसा करने से मैंने उनको बोला कि आप हमको फ़ोन करेंगे तो हम फ़ोन करेंगे, व्हाट्सअप कॉल करते हैं तो हमको नहीं ध्यान में रहता है, इसके लिए हमने व्हाट्सअप कॉल नहीं उठाया है. तो फिर उन्होंने हमारे को ये बोला कि हमारे फ़ोन करने के बाद अभी नेता आया हुआ है नीचे, तो आप नेता से मिलो. तो नेता को उसने फ़ोन किया, अमित सिंह राजपूत को. तो वो लिफ्ट में चढ़ के 6वें माले पर आया और आने के बाद उसने हमारे को सीधा लिफ्ट में खींच लिया और लिफ्ट में हमारे को मारामारी करी. અને ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠક મળી હતી, તેમાં આગેવાનની નિમણૂક કરવામાં આવી, પસંદગી કરવામાં આવી અને દિવ્યેશ ચાવડા એ નવા પ્રમુખ બન્યા છે. આપણે સમાજને એકત્રિત કરીને આવતા દિવસોમાં એક ખૂબ મોટું સંમેલન બોલાવવાનું પણ અમે 2-3 જગ્યાએ આગેવાનો સાથે બેસી અને અમે નક્કી કરવાના છીએ. જિલ્લા વાઇઝ કદાચ મિટિંગ થાય તો જિલ્લા વાઇઝ પણ અમે મિટિંગ કરવાના છીએ. એ આ સમાજને એકત્રિત કરવા માટેના પ્રયત્નો મારા રહેશે. આ તો મવડી મંડળની ઈચ્છા પર નિર્ભય હોય છે ના. કોઈ બી સમાજના આગેવાનો જ્યારે આગળ વધતા હોય ત્યારે એના સમાજના લોકો તો રાજી જ થતા હોય. એમાં કોઈ બી હોય, એટલે કોને ઈચ્છા ન હોય? આજે કયા સમાજને ઈચ્છા નથી? અને દરેક સમાજને ઈચ્છા હોય એમાં વાત નથી. આ તો મવડી મંડળના આ પાર્ટીનો વિષય છે. સમાજની જ્યારે વાત આવે ત્યારે સમાજની વાત કરો તો અમે સમાજ સાથે છીએ. અને વધુ વિગત સાથે સંવાદદાતા મયુર સોની આપણી સાથે જોડાઈ ગયા છે. જી મયુર.
બિલકુલ કૃષ્ણા, માત્ર અખિલ ભારતીય કોળી સમાજની મીટિંગ કે પછી તેમના નવા હોદ્દેદારોની વાત નહોતી, પરંતુ અહીંયા એક ચોક્કસ દિશા નિર્દેશ હતો. થોડા દિવસો પહેલા કુંવરજીભાઈ બાવળિયા છે તે કોળી સમાજમાંથી આવે છે અને તેમના જ સંગઠનના આગેવાનો છે. એઓએ કહ્યું હતું કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કુંવરજીભાઈ બાવળિયા છે તેની પસંદગી થવી જોઈએ અને બાવળિયા છે તેઓ કોળી સમાજમાંથી આવે છે એટલે કોળી સમાજને મુખ્યમંત્રી પદ મળવું જોઈએ. અને એ વાતને હજી 2 થી 3 દિવસ જ વીત્યા છે અને ત્યાં ફરી એક વખત કોળી સમાજના આગેવાનો એવી વાત કરી રહ્યા છે કે કોળી સમાજમાંથી જો મુખ્યમંત્રી બને તો સમાજને ફાયદો થશે, લાભ થશે અને સમાજ રાજી થશે. પરંતુ આ બધું જ કૃષ્ણા વિધાનસભાની ચૂંટણીને હજી 2-2.5 વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે થઈ રહ્યું છે. એટલે ચોક્કસ સમાજ લેવલે અલગ અલગ સમાજના લોકો છે પોતાના સમાજના નેતાને મોટું પદ મળે એ માટે અત્યારથી લોબિંગ કરી રહ્યા છે. ભલે અત્યારે કોઈ નજીકના ભવિષ્યની અંદર ચૂંટણી ના દેખાતી હોય, પરંતુ આ પ્રકારની માગણી છે ચોક્કસ જાતિવાદ અને જ્ઞાતિવાદ છે તેને ઉશ્કેરવા માટેનું પ્લેટફોર્મ બની રહી છે. જી બિલકુલ મયુર, આભાર.